એલી હું થયું અરે બાપા હવે હું થાહે એ મમ્મી આવજો તો ગગલીની બેનપણીને કંઈક થયું એમ તો કાંઈ વાંધો નહોતો શું થયું હશે ગગલા? અરે બાપરે હવે હું કરશું કાંઈક તો થયું લાગે છે કાંઈ નહીં રહેતા રહેતા ભૂલાઈ જાય બીજું હું ઈએ દુઃખ અરે માં કોક વયું ગયું લાગે છે. હા હારું હાલ આવીશ તઈ નવરી થઈશ ને એટલે હું થયું હે તાર બેનપણીને એમ કાંઈ નથી થયું ફેશિયલ કરાવવા ગઈ હતી ને તો એને હે ને સ્કિન થોડીક બળી ગઈ છે અમને એટલી ઉપાધિ થઈને પોતે હુતા ખાલી એમનેમ હુતીશ બોલો હુતા તો હું જ ને ખાલી એમાં હું ગોટા વારો છો તમે લ્યો હાલો ઊભી થઈ જાવ બસ હાલો લ્યો બોલો વળી વાતું તો એમ કરતી હતી જાણે છે ને કોક માણસ ઉકલી ગયું હોય અરે ના એને ન્યા કોણ ઉકલવાનું એને મેં કેટલી વાર કીધું તું કે ઈ પાર્લરમાં ના જા પણ માને કોણ મારું તારું એક હું જ માનું બીજું કોઈ ના માને ગગલી હવે એને ઘરે જાવું જો હવે એટલે કે બેહણું નથી જાવું જોઈએ એ તમને ખબર ના પડે અમારી વાતો હા તઈ અમને કઈ ખબર જ ના પડે ઘોડિયામાંથી જ નીકળીએ છીએ હું કાંઈ નવરી નથી હો, ન્યા નથી જવાનું તારે. એ મમ્મી તી તમારે નથી આવવાનું તી તમે નવરા હોય નહીં જવાય એટલે એમ નહીં આવે હું એમ કહું છું કામ કરવા નવરી નથી હું. એમ તો રાખી દેજો આવીને કરી નાખીશ ને તારી બાયડીને કાંઈ ખબર પડે છે જયાં હોય ત્યાં આ ભાગી જાય કઈ કામ કરવા નવરી શું અહીંયા ઘરે તું હું ભાગી જાસ બોલ ને કાંઈક. હું બોલું તમારે બેન બાંધવાનું એક બાનું જોતું હોય. હા તઈ હું તો ખરાબ જ લાગીશ તને. તમારે એકનું નથી કીધું બેનું કીધું ને. હા પણ ઈ તો નથી ને એટલે મને જ કીધું તે. હા પણ ઈ નથી તો તમે વાત કરી તો તમને કહું ને કઈ ઈ હોત તો કેત કઈ એવું નહોતું કે ઈ હોત તો ના કેત. હા બહુ સારું તું જાતો તો ને જા. બોલો એકવાર કીધું ને એમાં વયો ગયો. તો કઈ 3-4 વાર કયો એની રાહ જો. આય ગગલીન જેમ કાને નેરવો થઈ ગયો સારો. આજ તો હું કઈ કરવાની જ નથી આ સોફે બેઠી હું અહીં. કામના ઢેડા કરવાના ઠેકા લીધા છે અમે કઈ. એ રિંકી જમકુડીને બોલાય તો ખરી હાવ ફેશિયલ કર્યું મોઢું બગડી ગયું આવતી નથી બાયણે. આવશે થોડીક વાર રાહ તો જો. તમે જમકુડીના ફ્રેન્ડ્સ છો? હા એને બોલાવો ને. ઈ થોડી કામમાં છે ઈ નહીં આવે. એની મને ખબર છે હું કામ ન થવાની હાલ ને એને ભાઈ હવે એમ કે ના હોય એવું કઈ અમારે થઈ ગયું એવું કઈ એવું નથી કે તાને જ થાય. ના એને મને ના પાડી છો તમને લોકોને એવું કીધું છે કે અત્યારે જાઓ ઈ પછી તમને બોલાવશે કોલ કરીને. હવે કોલ વાળી ક્યાં થાય છે કે અંદર આવશો છનમની બહાર નીકળ. સારું ચલો એકવાર વાત કરી આવું છું. ઘર તો અસલનું છે કા. હા ઓ એટલે જ ફેશિયલ કરાવે ને 15 દી આપણે ક્યાં જાય ના જાય. હાવ હાસી વાત છો રિંકી આપણે એમ થાય ક્યાં 300-500 રૂપિયા દેવા જવા ફેશિયલના. તો એમ 15 દી ઊભી હોય ફેશિયલ કરાવવા પછી સાંભળી એવી જ થઈ જાય ને. હા ફેશિયલ વાળ્યું તો કે મહિને કરાવી જાજો કઈ આપણે નવરાસી પૈસા દેવા એને પૈસા કમાવા હોય એટલે કે આ સોફા અસલના જોતા ફૂલે કેવાસ અને નોકરો આવતા હોય એટલે હાલે અને આપણે તો ઘરમાં રાખીએ તો બધા રાડો રાડ થાય કે આ એને ભીનું થાય છે ને માટી વાળું થાય છે ને ગંધારું થાય છે અને નોકર આવે તો રાખે હા એ આપણે ના પોહાય આપણે ઉપાડવું પડે તો કોણ રાખે એવું. હા ઈ જ ને અને આ સોફાના એક બાજુ જોતા નથી આ નહીં હોય ભૂલી ગયા લાગે છે કા ફર્નિચર વાળા. એવું ના હોય ગગલી ઈ છે ને ફેશન છે એવી લાઈક ફેશન ના ફંદુરા બોલો લ્યો. હાલો કેમ છે? ઓહો તું આવી બેસ. હા બેઠી. એટલે હું મરણિયા જેવું બોલે સાવ હરખાઈ બોલ ને એમાં કઈ નથી તને કઈ કારી ધોરી થઈ ગઈ. જો ને મોઢું કેવું થઈ ગયું. આપણે એમાં કઈ મરેલાને જેમ બોલવાની જરૂર નથી હાલી નીકળી સોતી. હાસી વાત છે હાવ ગગલી અહીં આવ્યો તો હું કામ બહાર નહોતી નીકળતી હાલી નીકળી સોતી કઈ અમારાથી શું છુપાવવાનું હોય. આ પણ જો ને હાવ કેવું મોટું થઈ ગયું ફેશિયલ કરાવવા ગઈ હતી ને એની ક્રીમ હશે કઈ કેવી કોણ જાણે. તને જોહણ વાયરું હતું ને કે ત્યાં જામાં તો ત્યાં જાવું તારે જાવું હોય પણ કોઈ દાદાનું હારે તો નહીં એટલે આવી હોય કે જાવા દેન જી હોય. આ તો માંડીને વાત કર શું થયું તું એન છે ને હું ફેશિયલ કરાવવા ગઈ. કેટલા દી થયા હતા હજી તે કરાવ્યું એનું એને હજી હમણાં અઠવાડિયા પહેલા જ ગઈ હતી. એટલે કઈ આઈબ્રો થોડોક કરાવવાનો છે ફેશિયલ અઠવાડિયે ના હોય તારું હગું આમ ભાઈ તો ખરી. આ બોલ પણ આ યાદ રાખજે અઠવાડિયે ના ભાગતી હવે તો છે ને હે પછી પેલા હે ને હે હા તારું હે ને હાનું બધું કાઢીને જીવાત હોય કર ને હાલી નીકળી સોતી. હવે જાણે તને ફેશિયલ કરાવ્યું કે કોઈ મારી દીધી હોય એવું લાગે છે. કાઈ ને બસ કરે એવું ને તો આવું થઈ ગયું. હવે મોઢું આખું છે ને આમ જલન થઈ ગઈ. તો તે પછી ઓલી પાર્લર વાળીને ફોન કર્યો તો ના રે ના એને શું કરવો ના એને શું કરો એને નથી કોને કરીશ એક્સપાયરી વાળી ક્રીમ લગાવી દીધી છે ઠોકી દીધી છે બીજું શું હોય એમાં. આઈઝી હોય તે ના તો પાડી હતી પણ તોય હું ત્યાં ગઈ હવે. હા માને તો તમે કેવાવ નહીં તમે આ તો મસ્તી કરલા મારી મને આવું થયું હે ને એટલે હા તે કઈ તને તારી આરતી ઉતારું લઈ જા થારી લે થારી તાર ઘરમાં તો આરતી થારી હોનાની હશે ને કા અચ્છા ફેશિયલ કરાવે છે બોલો લ્યો સાવણીના ડોક્ટરને બતાવ્યા ને દવા લગાવી લે જાય જીદીએ ને ઈશાન મની હા ઓ બતાવી લેવાય કે માથે ના મારી રખાય બેહી દે બોલો રૂમમાં જઈને ગરીને આય હું નહીં ને હાલ આવું એવું હોય તો ના એ તો છે ને દવા મગાવી લીધીશ મેં. હા બાયને જઈશ તો તને કુઈટા ખાઈ જાય કા ના આવું મોઢું લઈને ક્યાં જાવું. હા તે તો કરી ને 10-15 કરોડની સોરી સાન મની પાર્લર વાળી ધમકાઈ આવજે હું કહું છું ને તને બાકી મને બોલાવજે. હા વાત કરી આવીશ વાત નહીં ધમકાવાનું કહું છું ધમકાવાનું
તમારે શું પીવું છે? કાંઈ નહીં, તું હાજી થઈ જા પેલા, બસ પાછી આવશું અમે. હા, અત્યારે કાંઈ નથી પીવું તું તારે. ના ના, એમને ના જવાય. તો એક કામ કરી, 10-15 તોલા હોનું આપી દે, એમને ના જવાય ને તો. મજાક કરો માન ખોટી. એટલે તને દાંત કઢાવવાનું કરીએ છે, પણ તું તો કોઈ વાતે દાંત જ નથી કાઢતી. કાલે આવજો પાછા બેસવા હો. હા, પાક્કું ધ્યાન રાખજે એલી. અરે વાહ, આ મહારાણીએ તો હાસે કાંઈ નથી કર્યું. બોલો લ્યો, સોફા પર બેઠા છે. મને તો એમ કે કંઈક કરીને બેઠા છે શાંતિથી એમ. મારે કાંઈ નથી કરવું. તમે કાંઈ રસોઈ નથી બનાવી? મેં તને કીધું તું હું કઈ નથી કરવાની, તું જઈ હોય તે ભાગી જા. કેદી ગઈ કયો તો મને. એ કઈ સોપડે સડાવીને ના બેઠી હોય તારા તારીખ ને વાર. હવે કેતી હોય ને તો લખતી જઈશું. હા તો હું લખતી જઈશ, તમે કેટલી વાર બહાર જાવ છો નહીં? હું કરવાની નથી રસોઈ, જી કરવું હોય ઈ કરજે. હા તો હું કરવાની નથી રસોઈ, જી કરવું હોય ને કરજો તમે. તારે ને ક્યાં જવાની જરૂર હતી? ન્યા મોઢા ઉપર ફેશિયલમાં લાગ્યું તો ન્યા કઈ કોક બે મરી ગયું હોય તો બરાબર છે, વેહણામાં જવું પડે. આ હેલ્યું તેમાં. હાજી તમારે શું જવાની જરૂર હોય સત્સંગના નામે પંચાયત કરવા? આ મીઠામાં ખોટી. હા તો કાંઈ આજકાલની વહુ શું નથી કઈ ઓલી તમારા જમાનાની વહુ કે મૂંગી મૂંગી પડી બેઠી રહે. દીધી તા હાઈ સ્કેલની વહુ એ તો. જે વર્તન કરો એવું મળે. દીએ અને છે ને હે તારી દે તમારા કુળને. મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે ખાલી. હું તો આ મોબાઈલ જોઉં. હા તો હું મોબાઈલ વાળી જ છું, કે મોબાઈલ વગરની તો શું નહીં. અરે વાહ, આજ તો જમવાનું તૈયાર લાગે. બે હાહુ હોવ તો મોબાઈલ લઈને બેસી ગયું. નવરી થઈ ગયું હશે. એ હાલો હું ફ્રેશ થઈને આવું છું, ત્યાં જમવાનું લગાવી દેજો ટેબલ. એલી એ તમારે બે હારે વાત કરો છો, એકાદ દિવસ જવાબ દો. તાર બાયડીને કે જવાબ દે? તમારા મમ્મીને કે જવાબ દે? કોઈ જ નથી જવાબ દેવો. હું મને પ્રશ્ન પૂછું ને હું જવાબ દઈ દઉં. હો હું પ્રશ્ન પૂછશો ને હું જવાબ દેવો? હા ઈ તો કે બોલો. ઈ બોલું છું ને તો જવાબ દે છે. મેં એમ કીધું કે હું જમવા આવું છું, બે આવજો એમ. જમવાનું બન્યું નથી. એ તો બે મહારાણીની જેમ હું બેઠી છું. બનાવો ને અહીંયા ઉંદેડા બોલે છે પેટમાં. એ રે ઉંદેડા મારવાનું ગોળી ખાઈ લે. હા ઈ હારું લ્યો. હવે કેહો હું કામ નથી બનાવ્યું? બે બાયધા છે, એ તો પાકું છે. સવારે બાયધા હતા કે સવારની વાત હજી ખેંચી છે. હા એવું છે, સમજી લ્યો ને. સમજવું કાંઈ નથી મને, તમે બે કયો. એ વહી ગઈ હતી ને બેનપણી એટલે મેં કઈ રસોઈ બનાવી નહીં અને સોફે બેઠી હતી શાંતિથી. તો પછી એ આવી ને તો રસોડામાં તો ગઈ, પણ પછી એવું વિચાર્યું એને કે મેં કાંઈ નથી બનાવ્યું ને તો એ કાંઈ નહીં બનાવે, એટલે એ અહીં આવીને બેસી ગઈ. અંબે પેલા મોઢું સડાવીને બેઠા હતા. પછી છે ને મેં મોબાઈલ કાઢ્યો ને તો એણે મોબાઈલ કાઢ્યો. બસ આટલું થયું છે. હે ભગવાન, પણ એમાં હું ના બનાવું કરો હો. ગઈ તો ગઈ, એને કંઈક કામ હશે તો ગઈ. આ કાંઈ જરૂરી નહોતું જાવું ત્યાં. એ મારે નક્કી કરવાનું હોય, જરૂરી હોય કે ના હોય. તમારે જેમ પંચાયત કરવા તો ગઈ નહોતી. આ તો કાંઈ ત્યાંથી જ્ઞાન મેળવવા ગઈ હતી. પેલા બે મોબાઈલ મૂકો, હામું જોવો. આને હામું જોઉં તો દી બગડે મારો. તમારો તો બગડે ને, મારો તો બગડી ગયો છે. એ તમારે બેન બાંધવું હોય બાંધો, હું જાઉં છું બાયણે અને ખાઈ આવું છું. હે બાયણે હાલો જમવા જાય. હા હાલો જાય મમ્મી. બોલો લ્યો, હમણાં બેને હામું નહોતું જોવું અને હાલો મમ્મી વારી થાય છે. હા ગગલી હાલ જાય. બાયણે જમવાનું નામ પડ્યામાં તો બધું બદલી ગયું. જો તો આ તો બદલી જ જાય ને. તમે એક તો કંઈક લઈ જતા હોય, એમાં પછી મોઢા સડાવીએ તો તમે એમ કે તમને નથી લઈ જવા તો શું કરવાનું? આ ઈજ ને. હાલો હવે બે બોલવા જ માંડ્યા છો ને તો જાઓ હળીમળીને રસોઈ કરી નાખો. હા મને ખબર જ હતી, જેવું બહાર જવાનું નામ પડશે ને એટલે એવી બે હરખા હે ને એટલે બનશે બે બોલવા. લે અમને મામા બનાવી ગયા. લે હા તેલા મામા બનાવ્યા અમને. હા ઉલ્લુ બનાયા, બડા મજા આયા. એ બહુ સારું. હાલો તે બનાવ નાખીએ રસોઈ, બીજું શું હોય? બે પલની ખુશી હતી. દો પલ રૂકા ખ્વાબો કા કારવા. હા બસ હવે છાનમની રસોઈ બનાવવા જા. હાલો બીજું હું? એ ઉભા રહ્યો. હવે હું વાંધો પડ્યો? અરે બહાર જ જમી આવીએ. લે કાં પાછું મન ફરી ગયું? એ મને ઓફિસથી જ વિચાર આવ્યો તો આજ બાયણે જમવા જાય, પણ મેં કીધું જો ઓફિસથી હું ફોન કરીશ ને અને રસોઈ બની ગઈ છે ને તો બે હે ને મારા ઉપર રાડ થાહે. એટલે પછી બીતા ના કર્યો અને આવીને મેં આવું જોયું તો મેં કીધું હાલો જાય બહાર જમવા અને થોડીક મસ્તી કરી તમારી યાર. એવું છે? હા જાવું છે કે ઘર બનાવી? એમાં કઈ પૂછવાનું હોય ગગલા? મમ્મી કેમ કરીએ? હાલો તો ઘર બનાવ નાખીએ. એટલે મમ્મી એમ કહે ને બહાર જાવું તો મમ્મી કહે એમ, અને મમ્મી એમ કહે ને ઘરે ખાવું તો હું કહું એમ, બરાબર ને? હું એ મસ્તી કરતી તે. હાલો જઈ આવીએ. પણ હું ખાવું છે બધાની તો કયો? બધું મળતું હોય ત્યાં સાજો. ઓ ભાઈ મને ઓલી વખતે તમારા પીઝડા નહોતા ભાઈવા. એને પીઝડા ના કહેવાય, પીઝા કહેવાય, પીઝા. હા હવે એસી કહેવાતું હોય, મન નહોતું ભાઈવું એટલે બધું મળતું હોય ત્યાં જાય. ભલે તમારે પીઝા ખાવા હોય તો એ ખાજો. બધું મળતું હોય એમાં તો જોવું પડશે. એમાં શું જોવાનું? મને ખબર જ છે. હાલો હું ઓલી મારી બેનપણીને પૂછી આવું. એ ના એને ઘરે ગઈ એમાં તો આટલી માથાકૂટ થઈ નથી જવું હો ને એમ. હાલો આપણે ગોતી લેવું. અરે બહુ જમવા જાય એટલે કહું છું. એ ભલે ને જાય, આપણે ગોતી લેવું. હાલ ને સાન મની તો તમારી મરજી. આ તો ગોથા ના ખાવા હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય એમ. એ તો બધા રેસ્ટોરન્ટમાં જઈ આવી છે. એવું હશે તો હું ફોન કરી લઈશ. હા તમારે ફોન કરવો છે એટલે મને ના પાડે છે. ભલે લ્યો. હા હવે એવું નથી, આ તો રસ્તાને તને ખબર ના હોય ને. હા હાલો પેલા આપણા વાલા મિત્રો હારે વાતો કરી લઈ પછી આપણે જઈ નિરાંતે. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. આવજો મિત્રો.